સૌપ્રથમ તો આટલી મોટી સંખ્યામાં સપ્તકના સર્વે સભ્યો 21 સભ્યો અને ખરેખર કલાપ્રેમી સાહિત્યપ્રેમી લોકો આવ્યા, ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમને ચિરંજીવી બનાવી બદલ સૌ મિત્રોનો, સભ્યોનો ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ તો અમે ગુલદસ્તો નહોતો રાખ્યા કોઈ કલાકાર સાહિત્યકારને અથવા કવિશ્રીનું સન્માન કરવા બદલ, પણ સુકેશભાઈ શબ્દોથી બહુ ખૂબ જ સુંદર સ્વાગત કર્યું બદલ સુકેશભાઈનો આભાર. બીજું કે આપણે દર વર્ષે પહેલાં કરતા હતા, વચ્ચે કોરોનાના લીધે 2-3 વર્ષ કેપ રહી ગઈ, પણ હાસ્ય કવિ સંમેલન લગભગ 11 વખત છેલ્લા 15 વર્ષમાં આપણે કરી શક્યા. અને આ કવિ સંમેલન પણ ખૂબ જ અગત્યનો આનંદ છે. અને કલા અને સાહિત્યથી આપણે એટલે આટલે મને લાગે જેટલા મિત્રો એ છે 2 કલાક સુધી પોતે ભૂલી ગયા પોતે કોણ છે. હું પણ ભૂલી ગયો છું કે હું કોણ છું, ક્યાં બેઠો. અને એવી એક અલગ દુનિયામાં તમે સૌએ અમને પ્રવાસ કરાવ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારું સાહિત્યનું જ્ઞાન એટલું બધું નથી, હું સારો વક્તા પણ નથી, પરંતુ કલેક્ટરશ્રીએ કહ્યું છે 15 દિવસ પહેલાં કે હાસ્ય કવિનો કરો ને, તો તે જ રાતે મેં અવિનાશને કહું કે ભાઈ કાલે, અને કિરણભાઈને ફોન કરી દીધો કે હાસ્ય કવિ સંમેલન આપણે કરી રહ્યા છીએ. અને કલેક્ટરશ્રીનું સૂચન હતું, એ અનિવાર્ય સંજોગોના કારણે અહીંયા આપણી સાથે જોઈ નહીં શક્યા, ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમના સૂચનને એમને યાદ કરાવ્યું ફરીથી. અમે છેલ્લા 3.5 વર્ષથી હાસ્ય કવિ સંમેલન કરી શક્યા નહોતા, અને એમને ફરીથી એમને યાદ કરે એ બધા કલેક્ટરશ્રીનો પણ ખૂબ આભાર. સૌ મિત્રો અહીંયા આવેલા છે, બધા મારા જાણીતા છે, ખાસ મિત્રો છે. અને આ એક સપ્તક એક કુટુંબ છે, અને કૌટુંબિક આ પ્રસંગને સમજીને બધાએ ખૂબ જ ઉત્સાહથી આનંદથી ભાગ લીધો. અને આ 2 કલાક એ સૌએ માણ્યા છે એ બદલ તમારો સૌનો અને અહીંયા મંચસ્થ કવિગણનો પણ ખૂબ આભાર. મને ખૂબ જ મજા આવી. અને કહું ને 2 કલાક મને હું ક્યાં હતો ખોઈ ગયો હતો, એટલે એક અલગ સફરમાં. અને આ સાહિત્યની આપણે કવિતાની એક સ્ટ્રેન્થ છે, શક્તિ છે, અને એ ખૂબ જ અગત્યનું છે. આપણે આમ જીવનમાં કંઈ આ બધું માણી શકતા નથી, અને એ જે શૂન્યાવકાશ છે આપણી પ્રેક્ટિસની, આપણે જીવનની, એ આ કવિતા અને આ સાહિત્ય એને ભરે છે. તો જ આપણું જીવન આનંદમય, આનંદદાયક અને જીવંત બની રહે છે સાચા અર્થમાં. અને સૌને સંવેદનશીલતામાં જગાવી રહે છે, અને ઘણાને સંવેદનશીલતા જન્મવાના આ એક પ્રયાસરૂપ આ પ્રયોગ છે. અને તમે અમને ખૂબ જ આમ ચિંતિત કરતાં પણ સંવેદનશીલ બનાવવા માટે ભાગ ભજ્યો છે, એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. સપ્તક પરિવાર તરફથી પણ તમારા સૌનો આભાર. ત્રિલોક તો અમારા છે, પણ તમે સૌ પણ અમારા બની ગયા છે, એ બદલ અમે ગર્વથી તમારો સૌનો આભાર માનીએ છીએ. અને સૌ મિત્રોનો આભાર માની અહીંયા વિરમું છું. થેન્ક યુ. અહીંયા સાઉન્ડ સિસ્ટમ જે સર્વિસ આપનારા છે એ ગઢવીભાઈ દર વખતે ફ્રી ઓફ ચાર્જ આપે પોતાની સેવા, એમનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.